ઉત્તરાયણના દિવસે સતત એમ્બ્યુલન્સ દોડતી રહી। એમ્બ્યુલન્સને એક દિવસમાં 4947 ઇમરજન્સી કોલ આવ્યા હતા। રાજ્યમાં 143 લોકો પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયા। દોરીથી ઘાયલ થયેલા 38 લોકો અમદાવાદ સિવિલમાં સારવાર માટે આવ્યા। વાસી ઉત્તરાયણ હોવાથી આજે પણ કેસ સામે આવી શકે છે। આમ તો ઉત્તરાયણના દિવસે સામાન્ય દિવસો કરતાં 3 ગણા વધુ દુર્ઘટનાના કેસ જોવા મળ્યા। સૌથી વધારે કોલ જે છે તે ફોલડાઉનના આવ્યા છે। 1100થી વધુ અકસ્માતના કેસ નોંધાયા। ટ્રોમા અને ફોલડાઉનના 1100થી વધુ કેસ નોંધાયા છે। દોરીથી ગળું કપાવાના 163 જેટલા કેસ નોંધાયા। એક દિવસમાં 4947 જેટલા ઇમરજન્સી કોલ આવ્યા હતા। રાજ્યમાં 143 જેટલા લોકોની દોરીથી ગંભીર ઇજાઓ પહોંચી છે અને 38 લોકોએ અમદાવાદમાં સારવાર પણ લીધી છે। 38 દર્દીઓએ ટ્રોમા સેન્ટરમાં સારવાર લીધી અને આપણે ખ્યાલ છે કે ટ્રોમા સેન્ટર 24 કલાક કાર્યરત હોય છે। આ 37 દર્દીમાંથી 34 દર્દીઓ હતા કે જેને ઓપીડી બેઝ ઉપર સારવાર આપીને ઘરે મોકલવામાં આવે છે, જ્યારે 4 દર્દીને ઇન્ડોર દર્દી તરીકે દાખલ કરવામાં આવે છે। 4 દર્દીમાંથી 3 દર્દીઓ છે કે જેને દોરીથી નાની મોટી ઈજા થવાથી એમને દાખલ કરવા પડ્યા હોય। કોઈને નાક પર ઈજા થઈ છે, કોઈને પગ પર દોરીથી અને કોઈને ગળામાં। એ જ રીતે એક દર્દી એને હેડ ઇન્જરી સાથે એડમિટ કર્યા છે કે માત્ર 4 દર્દી સિવાય બાકીના બધાને સારવાર આપીને ઘરે મોકલી દીધા છે। આજે પણ વાસી ઉત્તરાયણ છે, આપ સૌને ફરીથી નમ્ર વિનંતી કરીશ કે બાળકોનું ખૂબ ધ્યાન રાખજો,